Hello friend, today we will implement the concept of constructor overloading in Java programming. તો ફર્સ્ટ માય ક્લિપ્સ ઓપન કરીને આપણે જે પ્રોગ્રામ જેના માટે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ડેફિનેશન ડબલ કોટેશનમાં એઝ એ કોમેન્ટ ડેફિનેશન સ્પેસિફાય કરી દીધી છે. હવે અહીંયા ફર્સ્ટ ડેફિનેશન પ્રમાણે આપણે એમ્પ્લોય નામનો ક્લાસ બનાવવાનો છે. તો ક્લાસ સ્પેસ એમ્પ્લોય within opening closing curly bracket according to the definition ત્રણ વેરિયેબલ ડિક્લેર કરવાના છે: ઇન્ટીજર આઈડી, સ્ટ્રિંગ નેમ એન્ડ ફ્લોટ સેલેરી. હવે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ એટલે શું? તો કે એક ક્લાસની અંદર એક કરતાં વધારે કન્સ્ટ્રક્ટર આપણે બનાવીએ એ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. તો આ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટર જેમાં પેરામીટર નથી આપેલા તો આપણે એને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેશું. આઈડી ઇઝ ઇક્વલ ટુ 1, નેમ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશનની અંદર આપણે નેમ સ્પેસિફાય કરી દઈએ અને સેલેરી ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે જે પણ સેલેરી સ્પેસિફાય કરવી છે એ આપીને લાસ્ટમાં વેલ્યુ આપીને એફ, ફ્લોટ વેલ્યુ માટે એફ ઇઝ કમ્પલસરી. ઓકે, તો આ થઈ ગયું આપણું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. બરાબર, આ છે આપણું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. હવે આ પ્રોગ્રામ છે એ શેના માટે છે? તો કે ઓવરલોડેડ કન્સ્ટ્રક્ટર એટલે એક પ્રોગ્રામની અંદર આપણે એક કરતાં વધારે કન્સ્ટ્રક્ટર બનાવી શકીએ, મે બી 2, મે બી 3 ઓર વોટ એવર અવર રિક્વાયરમેન્ટ. તો સેકન્ડ again I am creating second constructor, but this constructor we will define or specify as a parameterized constructor. તો અહીંયા એમ્પ્લોય અને હવે ત્રણ પેરામીટર આપી દઈએ: ઇન્ટીજર એન્ડ સ્ટ્રિંગ nm એન્ડ ફ્લોટ sal. અને જે ત્રણ પેરામીટર છે એનાથી જ આઈડી, નેમ અને સેલેરી ઇનિશિયલાઇઝ કરીશું. ઓકે, તો આઈડી ઇઝ ઇક્વલ ટુ n, નેમ ઇઝ ઇક્વલ ટુ nm એન્ડ સેલેરી ઇઝ ઇક્વલ ટુ sal. તો this is our parameterized constructor. ઓકે, this is our parameterized constructor. તો હવે એક પ્રોગ્રામની અંદર આપણી પાસે બે કન્સ્ટ્રક્ટર સ્પેસિફાય થઈ ગયા: ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એઝ વેલ એઝ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. હવે આપણે ત્રીજું કન્સ્ટ્રક્ટર પણ બનાવી લઈએ, કોપી કન્સ્ટ્રક્ટર. બરાબર, એક ઓબ્જેક્ટની કોપી બીજી ઓબ્જેક્ટમાં કરી શકાય કોપી કન્સ્ટ્રક્ટરથી. તો અહીંયા આપણે અગેન કોપી કન્સ્ટ્રક્ટરની સાથે એઝ એ પેરામીટર ક્લાસનો જ વેરિયેબલ પાસ કરવાનો થાય, એમ્પ્લોય ઈ. અને જે વેરિયેબલ પાસ કરીએ છીએ એના આઈડી, નેમ અને સેલેરી જે હશે એની વેલ્યુ આપણે ન્યૂ ઓબ્જેક્ટ જે બનશે એમાં કોપી થઈ જશે. હવે આ બધી જ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે શો નામની મેથડ આપણે ડિફાઇન કરવાની છે. તો ફોર ધેટ વી હેવ ડિફાઇન શો મેથડ એન્ડ ટુ પ્રિન્ટ આઉટપુટ we can add system.out.println and id, name અને સેલેરી એ જે આપણા ત્રણ વેરિયેબલ છે એની વેલ્યુ એઝ આઉટપુટ મેસેજ સાથે પ્રિન્ટ કરી દઈએ. ઓકે, નેમ પ્રિન્ટ કરીએ છીએ અને નેમ પ્રિન્ટ થઈ જાય એટલે સેલેરી. ઓકે, રાઈટ. system.out.println એમ્પ્લોય સેલેરી ઇઝ ઇક્વલ ટુ કોલોન સાઇન પ્લસ સેલેરી વેરિયેબલનું નામ. હવે આપણી પાસે પ્રોગ્રામની અંદર ત્રણ કન્સ્ટ્રક્ટર છે એટલે આ પ્રોગ્રામ છે એમાં આપણે કયો કોન્સેપ્ટ યુઝ કર્યો? કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. એક જ ક્લાસની અંદર એક કરતાં વધારે કન્સ્ટ્રક્ટર આપણે ડિફાઇન કરેલા છે. લાસ્ટમાં ડિફાઇન કરેલું છે એ આપણું કોપી કન્સ્ટ્રક્ટર છે. યુ કેન સી અહીંયા ત્રણ કન્સ્ટ્રક્ટર છે. ઓકે, હવે ઓબ્જેક્ટ બનાવશું. તો ફર્સ્ટ આપણે ઓબ્જેક્ટ બનાવશું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીને. તો એમ્પ્લોય E1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એમ્પ્લોય. ઓકે, એટલે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં આપણે જે વેલ્યુ આપેલી હતી એનાથી E1 ઓબ્જેક્ટ છે ઇનિશિયલાઇઝ થઈ જશે. ઓકે, નેક્સ્ટ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અહીંયા કોલ થશે ઓટોમેટિકલી. બરાબર, હવે આપણે સેકન્ડ ઓબ્જેક્ટ બનાવીએ. એમ્પ્લોય, ક્લાસનું નામ, સ્પેસ ઓબ્જેક્ટનું નામ E2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એમ્પ્લોય. રાઈટ, હવે અહીંયા સેકન્ડ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ કરવું છે તો 3 પેરામીટર વી આર સપોઝ ટુ પાસ. ફર્સ્ટ આઈડી, સેકન્ડ નેમ એન્ડ થર્ડ વન સેલેરી.
So we have given 3 value as a parameter. Okay, 3 value as a parameter. Is it? તો E2 object પણ બની ગયો અને એના માટે ID, name અને salary ઇનિશિયલાઇઝ થઈ ગયું. તો અહીંયા આપણું કન્સ્ટ્રક્ટર કોલ કયું થશે? તો કે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર વિલ બી ઇન્વોક, કારણ કે ઓબ્જેક્ટ બનાવતી વખતે આપણે 3 પેરામીટર આપી દીધા છે. અને લાસ્ટ E3 ઓબ્જેક્ટ બનાવીએ, થર્ડ ઓબ્જેક્ટ બનાવીએ ન્યૂ, અને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ કરી દીધું. હવે આપણે કોપી કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ. તો E3 ઓબ્જેક્ટ જે બનશે એની કોપી ક્યાંથી થશે? E2 માંથી કોપી થઈ જશે. તો ધીસ વિલ બી ઇન્વોક્ડ કોપી કન્સ્ટ્રક્ટર. આ સ્ટેટમેન્ટ છે એ શું કરશે? કોપી કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરશે. ઓકે, હવે આપણી પાસે 3 ઓબ્જેક્ટ છે અને એ 3 ઓબ્જેક્ટ માટે જે વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ એને એઝ આઉટપુટ પ્રિન્ટ કરવી છે વિથ પર્ટિક્યુલર મેસેજ. તો પહેલા તો મેસેજ આપી દઈએ આપણે system.out.println employee1, બરાબર, અને e1.show મેથડ આપણે કોલ કરી દઈએ. નેક્સ્ટ આપણે અગેન મેસેજ આપશું system.out.println employee2, પણ મેસેજ આપતા પહેલા એક બ્લેન્ક લાઈન પણ એડ કરી દઈએ તો સેપરેટ ઇન્ફોર્મેશન આપને મળે, તો આઉટપુટ થોડું કન્વિનિયન્ટ જોવામાં લાગે. ઓકે, તો system.out.println employee2 ની ઇન્ફોર્મેશન આપણે પ્રિન્ટ કરીએ છીએ. તો અહીંયા લખી દઈએ employee2 અને e2.show. and likewise for third employee or third object we can again repeat the statement employee3 and e3.show. okay, done. now છેલ્લે ડેશ ડેશ વાળી જે લાઈન છે એની જરૂર નથી, તો એને રિમૂવ કરી દીધી અને આઉટપુટ જોઈ લઈએ. ઓકે, તો જો ફર્સ્ટ એમ્પ્લોય માટે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થયું, વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ ગઈ જે આપેલી હતી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં. સેકન્ડ કન્સ્ટ્રક્ટર પેરામીટરાઇઝ અને થર્ડ વન એની કોપી કન્સ્ટ્રક્ટરથી, રાઈટ. તો આ રીતે આપણને 3 કન્સ્ટ્રક્ટરથી 3 ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ થઈને આઉટપુટ મળી જશે. તો this is the concept of constructor overloading in Java. Thank you.